ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર જોઈએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે સોલ્વ કરી રહ્યા છીએ. છેલ્લે 3.9 સુધી પૂરું કરેલું, અત્યારે 3.10 થી શરૂઆત કરીએ. NaCl ની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ 298 કેલ્વિન તાપમાને માપવામાં આવી હતી અને પરિણામ નીચે મુજબ મળેલું. હવે સાંદ્રતા 0.001 ત્યારે એની વિશિષ્ટ વાહકતા એને ગુણ્યા 10⁻², એટલે -2 વડે ગુણો, સેન્ટીમીટર પ્રતિ મીટરમાં આટલી છે. 0.01 11.85, 0.020 એ 23.15 વિશિષ્ટ વાહકતા, એને ગુણ્યા 10⁻². આ બધા આપેલી હોય તો દરેક સાંદ્રતાએ મોલર વાહકતા ગણો અને મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ ગણો. આલેખ પરથી લેમ્બડા અંશ એમનું મૂલ્ય કાઢો. તો પહેલા તો આપણે સાંદ્રતા 10⁻0.001 એટલે 10⁻³ એનું વર્ગમૂળ, 0.0316 આ -2 નું વર્ગમૂળ 0.8, 0.020 નું વર્ગમૂળ 0.141, 0.050 નું વર્ગમૂળ 0.224 અને 0.1 નું વર્ગમૂળ 0.316 છે, જે આપણે અહીં લીધું. સાંદ્રતાનું વર્ગમૂળ x અક્ષ ઉપર k છે એ સિમેન્સ પ્રતિ મીટરમાં આપેલો છે. 1.237 10⁻². એને સેન્ટીમીટર ઇન્વર્સમાં ફેરવવો તો મીટરના સેન્ટીમીટર કરવા હોય તો 100 એ ગુણીએ છીએ, પણ મીટર ઇન્વર્સના સેન્ટીમીટર ઇન્વર્સ કરવા તો 100 એ ભાગવાનું, એટલે -2 ભાગ્યા -2 એટલે -4 થાય. એ રીતે અહીંયા k આ -2 છે, -4 હવે મોલર વાહકતાનું સૂત્ર છે લેમ્બડા m બરાબર, હવે સાંદ્રતા મેં કીધું મોલારિટીમાં આપેલી હોય c, સાંદ્રતા અહીંયા વર્ગમૂળ લખી દેવાનું, અહીં સાંદ્રતા c, k છે એ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સમાં લઈએ તો પહેલા માટે 123.7 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. એ રીતે 11.85 10⁻4 ગુણ્યા 1000, અહીં 1000 લેવું પડે. આ સાંદ્રતા મોલારિટીમાં શીખવાયું કે સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર તો 1000 લેવું પડે, તો 118.5 પછી 23.15 10⁻4 ગુણ્યા 1000 ભાગ્યા 0.02 એટલે 115.8, 55.53 10⁻4 ગુણ્યા 1000 ભાગ્યા 0.05 તો 111.8 ને 106.74 10⁻4 ગુણ્યા 1000 ભાગ્યા 0.1 તો 106.7 થશે. એટલે આપણો જવાબ મળી ગયો. જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતા માપી લીધી. હવે આપણે મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ લઈએ તો અહીંથી શરૂઆત કરીએ. 0.316 316 હોય સાંદ્રતાનું વર્ગમૂળ, એટલે અહીં થશે 316 તો એટલે 32 જેવું થશે. 0.32 ત્યારે 106.7, અહીં 106 લીધું છે એટલે આ બિંદુ અહીંયા આવશે સરળતા માટે. હવે પછી 0.22 લા ત્યારે 115.8, 111.8, 111.8 મોલર વાહકતા 106, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 લીધું એટલે 111 મળી જાય છે. પછી આપણે 0.141 લઈએ ત્યારે 115.8 આવશે. પછી 0.1 લઈએ ત્યારે 118 સમથિંગ આવશે. અહીંયા 0.8 લઈએ 0.1 ત્યારે 118.5. પછી 0.0316 લઈએ ત્યારે આવશે 123.7, અહીંયા 22 અને 24 ની વચ્ચે અહીંયા પોઈન્ટ આવ્યું. હવે આ આલેખને આપણે લંબાવીએ છીએ તો એ y અક્ષને ક્યાં છેદે છે તમે જુઓ. એ આપણી અનંત બંધને મોલર વાહકતા થાય અને NaCl પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, આલેખ કેવો સુરેખ મળે.
અને y અક્ષ પર જ્યાં છેદે એટલે 124 આવે છે, એટલે લેમ્બડા અંશ m 124 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. આપણો આલેખ વાળો પ્રશ્ન થયો. હવે આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 3.11. ક્વેશ્ચન નંબર 3.11 પૈસા છોકરાઓ આપણે 0.0241 રકમ લઉં છું. 0.0241 મોલારિટી એસિટિક એસિડની વાહકતા. એસિટિક એસિડની વાહકતા 7.896 ગુણ્યા 10⁻⁵ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર એટલે વિશિષ્ટ વાહકતા થઈ. તો તેની મોલર વાહકતા ગણો. મોલર વાહકતા કેટલી થશે? જો એસિટિક એસિડ માટે લેમ્બડા અંશ m અનંત માંદની મોલર વાહકતા 390.5 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સ હોય તો વિયોજન અંશ નહીં, વિયોજન અચળાંક એટલે કે એ શોધો. હવે સૌથી પહેલા આપણે લઈએ તો મોલર વાહકતાનું સૂત્ર છે 1000 ઇન્ટુ K/C. સાંદ્રતા મોલારિટીમાં છે અને 1000. K શેમાં આપ્યું? સિમેન્સ પ્રતિ સેન્ટીમીટરમાં. સાંદ્રતા 0.0241 એટલે ઉપર 1000 આવશે. આ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર ઇન્વર્સ હોય, આ મોલારિટીમાં એટલે 1000 આવે. તો મોલર વાહકતા થશે 32.76 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ ઇન્વર્સ. આ મોલર વાહકતાનો એકમ થયો. હવે આપણે વિયોજન અચળાંક ગોતવા પહેલા વિયોજન અંશ મળે. વિયોજન અંશ આલ્ફા લેમ્બડા m અપોન લેમ્બડા અંશ m. તો લેમ્બડા m કેટલું? 32.76. લેમ્બડા અંશ m માં 390.5. તેનો ભાગાકાર આવે છે 8.4 ગુણ્યા 10⁻². આપણો વિયોજન અંશ છે. આપણે વિયોજન અચળાંક મેળવવો. તો પહેલા તો મને કહો એસિટિક એસિડ એ નિર્બળ એસિડ છે એટલે પાણીમાં સંપૂર્ણ આયનીકરણ ન થાય તો વિયોજન અચળાંક મળે. આ 1 ત્યારે આ 0 છે. 1 - આલ્ફા 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 C into 1 - આલ્ફા C આલ્ફા C આલ્ફા. તો Ka બરાબર C આલ્ફા C આલ્ફા upon C. C કેન્સલ એટલે C into આલ્ફા સ્ક્વેર upon 1 - આલ્ફા. તો C એટલે સાંદ્રતા લેવાની છોકરાઓ 0.0241. આલ્ફા આપણે ગોઈતું 8.4 10⁻² નો સ્ક્વેર અને 1 - 8.4 10⁻². એટલે 1 એટલે 1 માંથી પોઈન્ટ બાદ થશે. કારણ આપણે ગણતરી કરીશું તો જવાબ 1.85 ગુણ્યા
10⁻⁵ આવશે। આ ગણતરી તમે હોમવર્કમાં કરી નાખજો। ગુણાકાર ભાગાકાર તો આવડે ને, એ તમારે કરવાનો રહેશે। આ દાખલો 3.11 હતો। હવે આપણે પરીક્ષા 3.12। IMP છે, ગુજકેટ, નીટ, JEE માટે આ ટાઈપના પ્રશ્નો પૂછાય છે। 3.12 ધ્યાન આપજો। દાખલો 3.12 લઈએ। ક્વેશ્ચન નંબર 3.12। નીચેનાના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? બરાબર, કુલમમાં વિદ્યુત ભાર એટલે કુલમમાં જોશે તો પેલું 1 મોલ L+3 માંથી એલ્યુમિનિયમ 1 by 1 લઈને 3 છે। L+3 1 મોલ હોય તો એલ્યુમિનિયમ બનાવવા +3 છે ને, એટલે 3 ઇલેક્ટ્રોન મૂકવાના, એટલે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે 3 ફેરાડે કહેવાય। એટલે 3 ગુણ્યા 96500 એનો ગુણાકાર કરશો એટલે 28,95,00 કુલમ્બ આવશે। 1 મોલ Cu+2 માંથી Cu બનાવવું છે। 1 મોલ Cu+2 માંથી Cu। બીજું તો અહીંયા Cu2+ હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બને, તો 1 મોલ Cu+2 માટે 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે, એટલે 2 ગુણ્યા 96,500 કુલમ્બ, એટલે 1,93,193,000 કુલમ્બ થશે। ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે MnO4 વાળો। 1 મોલ MnO4 માંથી Mn+2 1 મોલ MnO4 માંથી Mn+2 કે 2+ એક જ, તો આ 1 મોલ હોય તો પહેલા તો આપણી બુકમાં છે રિડક્શન પોટેન્શિયલ MnO4- વત્તા 8H+ 5 ઇલેક્ટ્રોન Mn2+, ઠીક। અહીં મેંગેનીઝનો ઓક્સિડેશન +7 છે, એમાંથી +2 થાય એટલે 5 ઇલેક્ટ્રોન મેળવે, તો 1 મોલ MnO4- ના રિડક્શન માટે 5 મોલ ઇલેક્ટ્રોન યાની કે 5 ફેરાડેની જરૂર પડે। સમજાણું? આ 1 મોલ છે, +2 બને એટલે 5 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે 5 મોલ ઇલેક્ટ્રોન 5 ફેરાડે, 5 ગુણ્યા 96,500 થાય, એનો ગુણાકાર કરશું એટલે 4,82,500 કુલમ્બ જવાબ આવશે। નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન ક્વેશ્ચન 3.13 નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની
C. હવે પેલું છે એમાં પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડ માંથી 20 ગ્રામ કેલ્શિયમ એમાંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવું છે. પીગાળેલું કેલ્શિયમ ક્લોરાઇડ પાણી નથી, અહીંયા Ca+2 છે લિક્વિડ, Cl લિક્વિડ, તો Cl છે એ એનોડ ઉપર જાય અને કેલ્શિયમ છે એ કેથોડ ઉપર જાય. કારણ કેથોડ ઉપર એકચ્યુઅલી રિડક્શન થાય એટલે કેલ્શિયમ+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કેલ્શિયમ આપે છે. આ 2 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 2 ફેરાડે. હવે આ Ca+2 લિક્વિડ હોય છોકરા દ્રાવણની અંદર એ કેથોડ ઉપર જાય એટલે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો કેલ્શિયમનો પરમાણુ ભાર 40 છે, તો 40 ગ્રામ કેલ્શિયમ મળે તો 2 ફેરાડે એટલે 2 × 96500 કુલમ આવું. એટલે 40 ગ્રામ કેલ્શિયમ મળે ત્યારે જરૂરી કુલમ 2 × 96500. તેથી 20 ગ્રામ કેલ્શિયમ મળે તો જરૂરી કુલંબ કેટલા? 20 × 2 × 96500 ભાગ્યા 40 એટલે 96500 કુલંબ ની જરૂર પડે છે. ફેરાડે પૂછાય તો એટલે 1 ફેરાડે કહેવાય. 1 ફેરાડેની જરૂર પડે છે. પછીનો પ્રશ્ન પૂછ્યો છે પીગાળેલા એલ્યુમિનિયમમાંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ માટે કેટલું? પીગલિત એલ્યુમિનિયમમાંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું. હવે 96500 કુલમ એટલે છોકરાઓ 1 ફેરાડે. પીગલિત એલ્યુમિનિયમમાંથી, એલ્યુમિના એટલે Al2O3 માંથી એલ્યુમિનિયમ 40 ગ્રામ મેળવવું છે તો કેટલા કુલમ અને ફેરાડેની જરૂર પડે? હવે પીગાળેલું એટલે પાણી તો નથી જ એટલે એકવાને લિક્વિડ લખવાનું Al+3 અને O-2. ઋણાયન છે એનોડ ઉપર જશે, ધનાયન છે એ કેથોડ ઉપર. તો રિએક્શન આવડવું જોઈએ. કેથોડ ઉપર શું થાય? રિડક્શન. Al3+ લિક્વિડ 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ બને છે એટલે 1 મોલ એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ એનો પરમાણુ ભાર. આ 3 ફેરાડે એટલે 3 × 96500. આપણે તો 40 ગ્રામ મેળવવું છે ને, તો કેટલા? એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવું હોય તો 3 × 96500 કુલમ. તો 40 ગ્રામ એ કેટલા? એટલે 40 × 3 × 96500 ભાગ્યા 27 એટલે 40 × 96500 આપણે ગણતરી કરીએ. 40 × 96500 ભાગ્યા 9 4,82,888. 4,82,288 કુલમ. એને આપણે ફેરાડેમાં ફેરવવું હોય તો એને 96,500 એ ભાગવાનું. કેમ? 96,500 કુલમ 1 ફેરાડે તો 4,82,288 એ કેટલા? એટલે 4.44 ફેરાડે જવાબ આવશે. એટલે છોકરાઓ નેક્સ્ટ દાખલો 3.14 પૈસા
3.14 નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલા વિદ્યુતની જરૂર પડશે? પ્રશ્નાર્થ ચિહ્ન પેલું 1 મોલ H2O માંથી O2 આપણે H2O માંથી O2 લઈએ તો ઓક્સિડેશન પહેલા સમીકરણ યાદ હોવું જોઈએ 2H2O લિક્વિડ માંથી O2 ગેસ પ્લસ 4H પ્લસ પ્લસ 4 ઇલેક્ટ્રોન આ પાણીનું ઓક્સિડેશન થયું તો આપણે અહીં 2 મોલ છે તો 1 મોલ માટે કેટલું બધાને 2 વડે ભાંગો એટલે 1/2 O2 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન તો 1 મોલ પાણીના ઓક્સિડેશનથી O2 મેળવવા જરૂરી વિદ્યુત જથ્થો એટલે 1 મોલ પાણીના ઓક્સિડેશનથી મળતા O2 માટે જરૂરી જથ્થો 2 ઇલેક્ટ્રોન એટલે 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે એટલે 2 ગુણ્યા 6,500 આ તો મને મોઢે જે ગુણાકાર 1,93,000 કુલંબ થશે પછી 1 મોલ FeO માંથી Fe2O3 બને ત્યારે જરૂરી વીજભારનો જથ્થો જણાવો 1 મોલ FeO માંથી Fe2O3 બને ત્યારે જરૂરી વીજભારનો જથ્થો FeO માંથી Fe2O3 બને છે આ 1 મોલ છે એમાં +2 છે અહીંયા Fe +3 છે એટલે ડાયરેક્ટ +2 માંથી +3 થાય એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે તો 1 મોલ FeO ના ઓક્સિડેશન માટે જરૂરી વીજભાર 1 મોલ ઇલેક્ટ્રોન યાनी कि 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે 6,500 કુલંબની જરૂર પડે છે હવે 3.15 દાખલો 3.15 પૈસા છોકરાઓ રકમ છે 3.15 ની 3.15 5 एम्पियर પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી નિકલ નાઇટ્રેટ NiNO3 ના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ વડે વિદ્યુત વિભાજન
કરવામાં આવે છે। તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? પ્રશ્ન ચિહ્ન। નિકલનો પરમાણુ ભાર 58.7 ગ્રામ પ્રતિ મોલ છે। હવે સૌથી પહેલા આપણે કોષમાં દ્રાવણ લઈએ નિકલ નાઇટ્રેટ Na+2 અને NO3- અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો અહીંયા કેટલું નિકલ, પહેલા તો કોષમાંથી પસાર થતો વીજભારનો જથ્થો એટલે Q બરાબર I × T। I ફરજિયાત એમ્પિયરમાં જ લેવાનો, સમય ફરજિયાત સેકન્ડમાં, આ મિનિટ છે ને સેકન્ડમાં ફેરવીએ એટલે 60 એટલે 6000 કુલમ્બ થશે। બરાબર। હવે કેથોડ ઉપર કયું થાય પ્રક્રિયા? રિડક્શન, એટલે Na2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને Na બનશે, એટલે 1 મોલ નિકલ મેળવવું હોય મતલબ કે 58.7 ગ્રામ, ત્યારે 2 ફેરાડે, 2 મોલ ઇલેક્ટ્રોન 2 ફેરાડે, 2 × 9500 કુલમની જરૂર પડે। બરાબર। તો આટલા ફેરાડે 58.7 ગ્રામ આપશે। 1 મોલ નિકલ એટલે 58.7 એટલે તો પરમાણુ ભાર આપેલો, તો આટલા કુલંબે કેટલા? એ આપણો જવાબ, એટલે 2 × 9500 કુલંબે મળતું નિક્ષેપિત થતું એટલે જમા થતું નિકલ કેથોડ ઉપર 58.7 ગ્રામ, તેથી 6000 કુલંબે મળતું નિકલ કેટલું? 6000 × 58.7 ભાગ્યા 2 × 9500, એટલે આપણને જવાબ મળશે 6000 × 58.7 ભાગ્યા 2 ભાગ્યા 9500 એટલે 1.8248, 1.8248 એટલે 1.825 ગ્રામ એ આપણો જવાબ થશે। મજા આવી છોકરાઓ? હવે આપણે 106 દાખલો 3.16 એ પણ આઈએમપી દાખલો છે। 3.16 3.16 લેશું। 3 વિદ્યુત વિભાજન કોષ, 3 વિદ્યુત વિભાજન કોષ A, B અને C, જે અનુક્રમે એક તો ઝિંક સલ્ફેટ, બીજો સિલ્વર નાઇટ્રેટ અને કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે, તેને શ્રેણીમાં જોડેલ છે। શ્રેણીમાં જોડવામાં આવેલ છે। કોષ B માં
જ્યારે 1.45 ગ્રામ સિલ્વર કેથોડ પર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યું, તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું હશે? અને કોપર અને ઝીંકના નિક્ષેપિત દળ, નિક્ષેપિત એટલે જમા થતા, જણાવો. પરમાણુ ભાર કોપરનો 63.5 છે, સિલ્વરનો યાદ જ છે 108 છે, અને ઝીંકનો 65 છે 65.3. અહીં રકમ આપ્યું લેવું પડે બુકમાં 65.3 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. 1 by 1. પેલા તો સિલ્વર છે, અહીં 3 કોષ લેશું. પેલા તો 3 કોષ શ્રેણીમાં જોડેલા છે, A, B અને C. પહેલામાં ઝિંક સલ્ફેટ છે, બીજામાં AgNO3 છે, ત્રીજામાં કોપર સલ્ફેટ છે, અને બધાને શ્રેણીમાં જોડેલા છે. અહીંયા ઝિંક છે પહેલા કેથોડ ઉપર, અહીં સિલ્વર, આ એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ શ્રેણી. અહીં ઝિંક છે એ કેથોડ ઉપર પહેલા, સિલ્વર બીજા કેથોડ ઉપર, અને કોપર ત્રીજા કેથોડ ઉપર ભેગો થાય. હવે કીધું કે બીજા કોષમાં સિલ્વર છે 1.45 ગ્રામ મળે છે. એટલે પહેલા તો Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને Ag બને, તો 1 મોલ Ag મળે એટલે 108 ગ્રામ. ત્યારે 1 ફેરાડે 96,500 કુલમની જરૂર પડે, એટલે 108 ગ્રામ Ag મેળવવા જરૂરી વીજભારનો જથ્થો 96,500 કુલમ. તો 1.45 ગ્રામ એ કેટલા? તો એ મુજબ ગણતરી કરીએ તો 1.45 ગુણ્યા 96,500 ભાગ્યા 108 એટલે 1295.60 થશે કુલમ. આ Q આવી. હવે Q બરાબર I into T છે. કેટલા સમય માટે પસાર થશે? તો T બરાબર Q upon I. Q કેટલું? 1295.7, અને પ્રવાહ કેટલો? 1.5 એમ્પિયરનો પાસ કરેલો, એટલે કુલમ પ્રતિ એમ્પિયર એટલે સેકન્ડ 863.7. એટલે 864 સેકન્ડ માટે પ્રવાહ પસાર કરેલો હશે. બરાબર. હવે નિક્ષેપિત થતું કોપરનું દળ અને ઝિંકનું દળ આપણે ગોતવું છે. તો જો મજા આવી વાત એ છે, એક સરખા સમય માટે એક સરખો જથ્થો પસાર થાય તો 1295 કુલમ પસાર થાય છે. એ ફાઇનલ ત્રણેયમાંથી જેટલો અહીંથી પસાર થાય એટલો જ અહીંથી, નથી અહીંથી. હવે નિક્ષેપિત ઝિંકનું દળ મેળવવું હોય તો એનું રિડક્શનનું સૂત્ર Zn + 2, 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn,
1 મોલ Zn એટલે 63.5 ગ્રામ થાય, 65.3 ગ્રામ થાય ઝીંક. ત્યારે 2 ફેરાડ એટલે 2 ગુણ્યા 96,500 આટલા કુલંબે આટલા ગ્રામ. તો આટલા કુલંબ ત્રણેયમાંથી પસાર થાય છે, તો આપણે ગોઈતા આટલા કુલંબ પાસ થાય છે એટલે 2 ગુણ્યા 96,500 કુલંબે 65.3 ગ્રામ ઝીંક મળશે. તો 1295.60 કુલંબે કેટલા એટલે 1295.60 ગુણ્યા 65.3 ભાગ્યા 2 ગુણ્યા 96,500 એટલે પોઈન્ટ એટલે જવાબ આવશે ગણતરી કરતા 0.438 ગ્રામ ઝીંક. પોઈન્ટ 438 ગ્રામ. સમજાયું? હવે નિક્ષેપિત થતું કોપરનું દળ મેળવવું છે. કેથોડ ઉપર મળતું કોપરનું દળ મેળવવું છે. તો નિક્ષેપિત કોપરનું દળ, તો કોપર વાળું સમીકરણ લખવાનું આ cos Cu + 2 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu. હવે 2 ફેરાડે 2 ગુણ્યા 96,500 કુલંબે 1 મોલ કોપર એટલે 63.5 ગ્રામ આપે. તો 12 કારણ કે એમાં એટલો જ પ્રવાહ પસાર થાય જેટલો આમાંથી એટલો જ આમાંથી, આટલા એક એટલા એટલે 63.5 12 95.60 ભાગ્યા 2 ગુણ્યા 96,500 અને ગુણાકાર ભાગાકાર કરજો 0.440 ગ્રામ આવશે. આપણો દાખલો પૂરો થયો. હવે આપણે પરીક્ષા 3.17 એકદમ મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે. કોષ્ટક 3.1 ના ઉપયોગ કરીને નીચેની પ્રક્રિયા શક્ય છે કે નહીં તે જણાવો. એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને દર્શાવો કે પ્રક્રિયા શક્ય છે કે નહીં. એમાં આપણે પહેલું લઈએ Fe+3 અને I-. Fe+3 અને I-. આ બે વચ્ચે પહેલા તો પ્રક્રિયા થશે કે નહીં. તો કોષ્ટક પરથી તમારે કિંમત જોવી પડે. એના કરતાં કોનું મૂલ્ય વધારે અને કોનું ઓછું એ જોવું પડે. તો Fe+3 નો રિડક્શન પોટેન્શિયલ 0.77 છે અને આયોડિન નો 0.57 છે. .54 છે. અહીં Fe+3/Fe+2 એનો રિડક્શન પોટેન્શિયલ છે +0.77 વોલ્ટ અને બુક મુજબ E અંશ I2/I- એનો રિડક્શન પોટેન્શિયલ છે +0.54. હવે આ Fe+3 છે, ઇલેક્ટ્રોન મેળવીને +2 બને. હવે I- છે
I2 બે ઇલેક્ટ્રોન મેળવીને I2 અહીં 1/2 લઈએ તો એક ઇલેક્ટ્રોન આવે ને I-. આ બેમાં રિડક્શન પોટેન્શિયલ આનો વધારે છે, આનો ઓછો, આવું શીખવાયું છે. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય એનો ઓક્સિડેશન, એનું રિડક્શન થાય, એટલે આનું રિડક્શન થયું. અને જેનો રિડક્શન પોટેન્શિયલ નાનો એનો ઓક્સિડેશન, એટલે આ દિશામાં થાય. એટલે અહીં I- છે એ વપરાશે, એમાંથી I2 બનશે. જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય એનું રિડક્શન થાય, જેનો નાનો હોય એનો ઓક્સિડેશન. એટલે આ પ્રક્રિયા થાય. બીજી એક રીત છે, ઇયન સેલ ગોતી લઈએ. એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ, તો એ ધન આવે તો પણ શક્ય છે. તો અહીં જવાબ આવે છે 0.54. બાદ કરીએ 7 માંથી 4 જાય 3 એટલે 0.23 વોલ્ટ. એટલે આ પ્રક્રિયા શક્ય છે. પછી આપણે વાત કરીએ Ag+ અને Cu કોપર. આવું પૂછેલું છે, Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા થશે. Ag+ અને કોપર વચ્ચે પ્રક્રિયા થશે. આ તો IMP છે. બીજું છે Ag+ અને કોપર, તો આપણે લખવાનું Ag+ ઇલેક્ટ્રોન મેળવીને Ag, તો આપણી બુક મુજબ એનો રિડક્શન પોટેન્શિયલ +0.80 છે. કોપરનો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu, આ 0.34 છે. બેના રિડક્શન પોટેન્શિયલ લખવાનું. તો જેનો મોટો એનું રિડક્શન થાય, એટલે આ Ag+ માંથી Ag આમ થશે. અહીંયા આનું ઓક્સિડેશન થાય, રિડક્શન પોટેન્શિયલ નાનો, એટલે Cu માંથી Cu+2, એટલે આ પ્રક્રિયા થશે. એટલે Ag+ વત્તા Cu2+ માંથી 2Ag બેલેન્સ કરીએ આપણે, વત્તા C, એટલે આ પ્રક્રિયા થશે. Cu માંથી Cu+2 બને, એટલે આ પ્રક્રિયા થશે. બીજી રીત, બેના રિડક્શન પોટેન્શિયલનો સબ લઈએ, કોસ પોટેન્શિયલ. આનો કેટલો છે? એનોડ માઇનસ કેથોડ, ઇયન્સ Ag+ / Ag માઇનસ ઇયન્સ Cu+2 / Cu. આ +0.80 અને માઇનસ એમાંથી 0.34 જાય, 80 માંથી 34 જાય 0.46. તો અહીંયા પણ ઇયન સેલ ધન આવ્યો, એટલે આ પ્રક્રિયા આપમેળે થશે. હવે ત્રીજું પૂછેલું છે Fe+3 અને Br- વચ્ચે પ્રક્રિયા થશે. Fe+3 અને Br- વચ્ચે પ્રક્રિયા થશે. Fe+3 અને Br- વચ્ચે પ્રક્રિયા થશે. તો પેલા બેના રિડક્શન પોટેન્શિયલ લખી. Fe+3 ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 બનશે. આનો રિડક્શન પોટેન્શિયલ હમણાં જોઈએ આપણે +0.77 છે. હવે બ્રોમિન છે એનું રિડક્શન, બે ઇલેક્ટ્રોન મેળવે એટલે 1/2 લઈ લો, એમાંથી Br-, તેનો રિડક્શન પોટેન્શિયલ -1.09 થશે. આ +1.09 થશે. થશે નહીં છે. તો આ બેમાંથી મોટું કયું છે? આનું મૂલ્ય. એટલે આનું શું થાય? રિડક્શન. એટલે Br2 હોય તો પ્રક્રિયા થાય, નાનું ઓક્સિડેશન, તો Fe+2
+2 હોવો જોઈએ એટલે પ્રક્રિયા ન થાય. અને ઓમે તમે જુઓ તો આ Fe+3 છે એનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ બ્રોમિન રિડક્શન પોટેન્શિયલ લઈ લઈએ તો 0.70 માઇનસ 1.09 તો માઇનસ 0.32 આવશે એટલે પ્રક્રિયા ન થાય કારણ કે ઈ સેલ માઇનસ ચાલે નહીં. હવે ચોથું છે Ag અને Fe+3. Ag અને Fe+3 વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં? Ag અને Fe+3 વચ્ચે ચોથું હમણાં જ કીધું Ag પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને Ag એટલે 0.80 વોલ્ટ, Fe+3 ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 એટલે 0.77. તો Fe+3 અને Ag કીધું છે તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ પેલા Fe+3 છે અને Ag કીધું છે. રિડક્શન પોટેન્શિયલ આનો મોટો છે તો Ag નું નહીં, Ag પ્લસ નું રિડક્શન થાય. બરાબર લઈ શક્ય નથી. સમજાણું? અહીંયા Ag પ્લસ નથી આપ્યું, Ag આપ્યું છે અને આનો પોટેન્શિયલ મોટો છે તો Ag નું રિડક્શન ન થાય. કોનું? Ag પ્લસ નું રિડક્શન થાય. અહીં પૂછશું Ag. હવે એ સેલને આધારે જો તો 0.77 માઇનસ 0.80 તો માઇનસ 0.03 ઋણ આવ્યું એટલે પ્રક્રિયા શક્ય નથી. અને છેલ્લે પાંચમું પ્રક્રિયા થશે કે નહીં? બ્રોમિન અને Fe+2 વચ્ચે બ્રોમિન અને Fe+2 વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં? પાંચમું બેનો રિડક્શન લો. આ Fe+3 ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 ચલો. પછી આનું રિડક્શન Br2 બે ઇલેક્ટ્રોન મેળવે આપણે બે વડે ભાંગીએ એટલે 1/2Br2. તો બ્રોમિન નો છે 1.09 તો જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો એનો રિડક્શન થાય. રિડક્શન કોનું? બ્રોમિન નું થાય. ઓકે, થઈ ગયું. અને જેનો નીચો હોય એનું ઓક્સિડેશન થાય. તો Fe+2 નું ઓક્સિડેશન એટલે જેનો નીચો હોય ને એમાં ઊંધી પ્રક્રિયા, જેનો ઊંચો હોય એમાં સવળી પ્રક્રિયા. આ પ્રક્રિયા થશે. એનો EN સેલ લઈએ તો 1.09 માઇનસ 0.77 લઈએ તો એ તફાવત ધન આવશે 0.32 એટલે EN સેલ ધન એટલે પ્રક્રિયા થશે. લાસ્ટ ક્વેશ્ચન of the day and of the chapter. હવે તમને છેલ્લો પ્રશ્ન છે ને હોમવર્કમાં આપું છું, કરી આવજો. ના આવડે તો મને પૂછી લેજો. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.